ગણેશ ચતુર્થીનો પાવન તહેવાર એ દિવસ છે જ્યારે ભક્તિ, શ્રદ્ધા અને ચમત્કાર એકસાથે અનુભવાય છે. ભગવાન વિઘ્નહર્તા ગણેશજીનું સ્મરણ કરવામાં આવે ત્યારે માનવામાં આવે છે કે જીવનના બધા અવરોધો દૂર થાય છે અને ભક્તના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને માનસિક શાંતિના દ્વાર ખુલે છે. શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે જો આ દિવસે ભક્તિપૂર્વક પૂજા કરીને 7 મગના દાણાનો ઉપાય કરવામાં આવે તો તેની અસર અત્યંત ચમત્કારિક થાય છે. આ 7 મગના દાણા આપણા જીવનના 7 મુખ્ય ક્ષેત્રોને શક્તિ આપે છે: આરોગ્ય, ધન, સંતાનસુખ, મનશાંતિ, સફળતા, સદભાગ્ય અને ઈશ્વરીય કૃપા. આ ઉપાય કરવા માટે સૌપ્રથમ વહેલી સવારમાં સ્નાન કરીને શુદ્ધ વસ્ત્રો ધારણ કરવા જોઈએ. ઘરના પૂજાઘરમાં ભગવાન ગણેશજીની મૂર્તિ કે ફોટો સ્થાપિત કરો. ગંગાજળ છાંટી પૂજા સ્થળને પવિત્ર બનાવો અને દુર્વા, લાલ ફૂલ, લાડવા, મોઢક, દીવો અને ધૂપ સાથે પૂજન શરૂ કરો. પૂજા દરમિયાન ઓમ ગણપત્યે નમઃ મંત્રનો જાપ કરો અને શ્રદ્ધાપૂર્વક 7 મગના દાણા ભગવાનને અર્પણ કરો. આ દાણા કોઈ સામાન્ય નથી, પરંતુ જીવનના ચમત્કારિક ઉર્જાસ્રોત છે. પ્રથમ છે ચોખાના દાણા, જે અન્નપૂર્ણા માતાની કૃપાનું પ્રતીક છે, જે ઘરમાં ક્યારે અન્નની અછત પડવા દેતું નથી. બીજા છે ગોળના દાણા, જે પ્રેમ, મીઠાશ અને પરિવારના સંબંધોમાં સુખશાંતિ જાળવવા માટે અર્પણ કરવામાં આવે છે. ત્રીજા છે તલના દાણા, જે પાપનાશ અને માનસિક શાંતિ માટે શક્તિશાળી છે. ભગવાનને તલ અર્પણ કરવાથી જીવનમાંથી નકારાત્મક ઉર્જાઓ દૂર થાય છે. ચોથા છે ચણાના દાણા, જે ધન, સમૃદ્ધિ અને સંતાનસુખ માટે અતિ મહત્વપૂર્ણ છે, કારણ કે માન્યતા છે કે ચણાના દાણાથી અર્પિત શ્રદ્ધા ઘરમાં સુખસંપત્તિ લાવે છે. પાંચમા છે નાળિયેરના દાણા, જે જીવનના નવા આરંભ, સફળતા અને નકારાત્મક શક્તિઓથી રક્ષણનું પ્રતીક છે. છઠ્ઠા છે મીઠાઈના દાણા, ખાસ કરીને લાડવા કે મોઢક, જે ગણેશજીના પ્રિય પ્રસાદ છે અને ભક્તની ઇચ્છિત મનોકામનાઓ પૂર્ણ કરે છે. સાતમા છે ફળના દાણા, જે દીર્ઘાયુષ્ય, આરોગ્ય અને કુટુંબના સુખશાંતિ માટે અર્પિત કરવામાં આવે છે. આ 7 મગના દાણા પૂજા દરમિયાન ભગવાનને અર્પણ કર્યા પછી ગરીબો, જરૂરિયાતમંદો અથવા બ્રાહ્મણોને આપવાથી ભગવાન અત્યંત પ્રસન્ન થાય છે અને ભક્તના જીવનમાં અખૂટ કૃપા વરસાવે છે. પરંતુ ગણેશ ચતુર્થીના આ દિવસે એક ખાસ નિયમ છે જે અત્યંત શક્તિશાળી માનવામાં આવે છે: 7 પદી સુધી બેસીને ભોજન. આનો અર્થ એ થાય છે કે પૂજા અને પ્રસાદ અર્પણ કર્યા પછી જ્યારે ભોજન કરવામાં આવે ત્યારે એકવાર બેસીને ભોજન શરૂ કરવું અને મધ્યમાં ઊભા ન થવું. આને 7 પદીનો નિયમ કહેવામાં આવે છે. માન્યતા છે કે જે ભક્ત આ નિયમનું પાલન કરે છે તેના ઘરમાં ક્યારે અન્નધાન્યની અછત પડતી નથી. દેવતાઓની કૃપા હંમેશા ઘરમાં વસતી રહે છે અને પરિવાર સુખસમૃદ્ધિથી પરિપૂર્ણ રહે છે. ભોજન લેતા સમયે મનમાં ભગવાન ગણેશજીનું સ્મરણ કરો, તેમની પાસે આભાર વ્યક્ત કરો અને હૃદયપૂર્વક પ્રાર્થના કરો કે તેઓ તમારા જીવનમાંથી તમામ વિઘ્નો દૂર કરે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ આ પ્રક્રિયા ખૂબ ફાયદાકારક છે. એકવાર બેસીને શાંતિપૂર્વક ભોજન કરવાથી પાચનશક્તિ મજબૂત બને છે, મનમાં એકાગ્રતા વધે છે અને શરીરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધી જાય છે. આ ઉપાય કરનાર ભક્તના જીવનમાં નવા અવસર, નવી શક્તિ અને નવી આશાઓ જન્મે છે. 7 મગના દાણા અર્પણ કરીને, જરૂરિયાતમંદોને મદદ કરીને અને ભગવાનને ભક્તિપૂર્વક સ્મરીને ભોજન કરવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિના દ્વાર ખુલે છે. ગણેશ ચતુર્થીના દિવસે આ એક ઉપાય જીવનમાં ચમત્કારિક પરિવર્તન લાવી શકે છે અને ભગવાન વિઘ્નહર્તાની અખૂટ કૃપા પ્રાપ્ત કરવામાં મદદરૂપ થાય છે. પ્રાચીન સમયમાં એક નાનું ગામ હતું જ્યાં લોકો ખૂબ મહેનત કરીને જીવન પસાર કરતા હતા, પરંતુ તેમ છતાં તેમના જીવનમાં સુખશાંતિ નહોતી. દરરોજ મુશ્કેલીઓ, ગરીબી અને કલહનો સામનો કરવો પડતો હતો. આ ગામમાં એક વૃદ્ધ બ્રાહ્મણ રહેતા હતા, જેમનું નામ વિષ્ણુપ્રસાદ હતું.
તેઓ ખૂબ જ ધાર્મિક, સંતોષી અને ભગવાન શ્રીગણેશના અતિ ભક્ત હતા. તેઓ રોજ સવારે ઉઠીને પ્રથમ ભગવાન ગણપતિને નમસ્કાર કરતા, દીવો પ્રગટાવતા અને મંત્રોચ્ચાર કરતા, પરંતુ તેમ છતાં તેમના જીવનમાં અનેક મુશ્કેલીઓ હતી. તેમના ઘરમાં ગરીબીનું સામ્રાજ્ય હતું, ભોજન પૂરતું મળતું નહોતું અને વર્ષોથી સંતાનસુખથી વંચિત હતા. છતાં પણ વિષ્ણુ પ્રસાદનું ભગવાન પ્રત્યેનું શ્રદ્ધા ક્યારેય ન ડગ્યું. ગણેશ ચતુર્થી નજીક આવી રહી હતી અને સમગ્ર ગામમાં ઉત્સવની તૈયારીઓ ચાલી રહી હતી. દરેક ઘર શણગારવામાં આવી રહ્યું હતું, મંદિરોમાં ફૂલોની સુગંધ ફેલાઈ રહી હતી અને લોકો મોઢે લાડુના સ્વાદની કલ્પના કરતા આનંદમાં હતા. પરંતુ વિષ્ણુ પ્રસાદના ઘરે આ વખતે ઉત્સવ મનાવવા માટે પૂરતી સગવડ નહોતી. એક સાંજે તેઓ મંદિરે ગયા અને શ્રીગણેશજીના ચરણોમાં માથું ઝુકાવ્યું. આંખોમાં આંસુ આવી ગયા અને દિલથી પ્રાર્થના કરી, હે વિઘ્નહર્તા, હે બુદ્ધિદાતા, મારા જીવનના દુઃખ દૂર કરજો, મને સાચો માર્ગ બતાવો. મંદિરમાં હાજર એક વૃદ્ધ સંતે તેમને સાંભળ્યું. સંતે વિષ્ણુ પ્રસાદને બોલાવ્યા અને ધીમા અવાજે કહ્યું, બેટા, આ વખતે ગણેશ ચતુર્થીના દિવસે 7 મગના દાણા લાવીને શ્રીગણેશજીને અર્પણ કરજો અને પછી તેઓને કોઈ ગરીબને દાન કરજો. ત્યારબાદ પરિવાર સાથે બેસીને એ દિવસે 7 પગથિયા સુધી ભોજન ગ્રહણ કરજો, તમારું ભાગ્ય ખુલી જશે. વિષ્ણુ પ્રસાદે આ વાત હૃદયપૂર્વક માની અને નિર્ધારણ કર્યું કે આ વખતે ચતુર્થીએ ઉપાય જરૂર કરશે. ગણેશ ચતુર્થીનો પાવન દિવસ આવી પહોંચ્યો. સવારે જ ગામના દરેક ઘરમાં શાંતિપૂર્ણ માહોલ હતો. મંદિરોથી ઘંટનો અવાજ સંભળાતો હતો, હવા સુગંધિત ફૂલોની સુગંધથી ભરી હતી. વિષ્ણુપ્રસાદ વહેલી સવારે નદીના કિનારે ગયા, સ્નાન કર્યું, શુદ્ધ વસ્ત્ર ધારણ કર્યા અને મંદિર ગયા. તેમણે ભક્તિપૂર્વક ભગવાન શ્રીગણેશજીનું પૂજન કર્યું, લાડુ, ફૂલ અને દુર્વા અર્પણ કર્યા અને ત્યારબાદ 7 નાના મગના દાણા ગણીને શ્રીગણેશજીના ચરણોમાં મૂકી દીધા. પૂજા પૂર્ણ થયા પછી તેમણે એ 7 દાણા મંદિરમાં ભિક્ષા માગતા એક વૃદ્ધને દાનમાં આપી દીધા અને ભક્તિપૂર્વક પ્રાર્થના કરી, હે વિઘ્નહર્તા, મારી ભક્તિ સ્વીકારજો અને મારી પર કૃપા કરજો. તે સાંજે વિષ્ણુપ્રસાદ પોતાના પરિવાર સાથે બેસીને ભોજન કર્યું, 7 પગથિયા સુધી અન્ન લીધું, જેમ સંતે કહ્યું હતું. તેમની આંખોમાં વિશ્વાસ અને હૃદયમાં અદ્ભુત શાંતિનો અનુભવ થયો. સમય પસાર થવા લાગ્યો અને ધીમે ધીમે વિષ્ણુપ્રસાદના જીવનમાં પરિવર્તન આવવા લાગ્યું. થોડા જ દિવસોમાં એક જૂનો મિત્ર, જેને વર્ષોથી મુલાકાત નહોતી થઈ, અચાનક ગામમાં આવ્યો અને વિષ્ણુપ્રસાદને સારી નોકરીની તક આપી ગયો. તે નોકરી દ્વારા તેમના ઘરનું આર્થિક સંકટ દૂર થવા લાગ્યું. થોડા મહિનાઓ પછી તેમને સંતાનસુખ પ્રાપ્ત થયું અને આખો પરિવાર આનંદમાં જીવન જીવવા લાગ્યો. વિષ્ણુપ્રસાદ સમજી ગયા કે આ બધું શ્રીગણેશજીની કૃપાથી અને તે 7 મગના દાણાના દાનથી શક્ય બન્યું. તેઓ દર વર્ષે ગણેશ ચતુર્થીએ ઉપાય કરતા રહ્યા અને ગામના અન્ય લોકોને પણ આ રહસ્ય વિશે જણાવતા રહ્યા. ગામના અન્ય લોકો જ્યારે આ ચમત્કાર જોયો ત્યારે તેઓ પણ આ ઉપાય કરવા લાગ્યા. વર્ષો સુધી ગામ, જે ગરીબી અને કલહથી પીડિત હતું, ત્યાં સુખ, સમૃદ્ધિ અને શાંતિનું રાજ આવ્યું. ગામના લોકો માનવા લાગ્યા કે ગણેશ ચતુર્થીના દિવસે ભક્તિપૂર્વક 7 મગના દાણા દાન કરીને અને પછી પરિવાર સાથે બેસીને ભોજન કરવાથી જીવનના બધા વિઘ્નો દૂર થાય છે, કુટુંબમાં સુખશાંતિ આવે છે અને સમૃદ્ધિનું દ્વાર ખુલે છે. આ કથા આપણને એ શીખવે છે કે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક કરેલો નાનો ઉપાય પણ જીવનમાં મોટો પરિવર્તન લાવી શકે છે. જ્યારે આપણે સાચા દિલથી પ્રાર્થના કરીએ, નિસ્વાર્થ દાન કરીએ અને ભગવાન પ્રત્યે અડગ વિશ્વાસ રાખીએ, ત્યારે શ્રીગણેશજી પોતાના ભક્તોને ક્યારેય નિરાશ નથી કરતા. જો તમારા જીવનમાં પણ અડચણો, ગરીબી, કલહ કે સુખશાંતિનો અભાવ હોય તો આ ગણેશ ચતુર્થીએ ભક્તિપૂર્વક 7 મગના દાણા દાન કરો અને પરિવાર સાથે બેસીને ભોજન કરો.
ભગવાન શ્રીગણેશજીની અપરંપાર કૃપા તમારા જીવનમાં પણ વરસશે, દુઃખો દૂર થશે અને જીવનમાં નવી આશા અને આનંદનો સૂર્યોદય થશે.